નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે કે એક બાજુ જે રીતે અત્યારે ઘણા બધા લોકો કે જે જળ સંચયની વાત કરતા હોય છે, પરંતુ જળ સંચયને લઈને યોગ્ય ક્યાંક કામગીરી જોવા મળતી નથી। જો હું આજની વાત કરું તો આજે જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાંથી જે એક શરૂઆત તો કરાવી, આ પહેલાં પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જે શરૂઆત કરાવી તે ઘણી મહત્વની અત્યારે હાલ તો જોવા મળતી હતી ને જળ સંચયને લઈને કામ થવું બહુ જરૂરી છે। આ પહેલાં પણ નિર્માણ ન્યૂઝે જળ સંચય માટે ઘણી બધી જે ડિબેટ્સ કરી હતી, ચર્ચા વિચારણા પણ કરી હતી, કેવી રીતે જળ સંચય કરી શકાય, એ પછી શહેરી વિસ્તાર હોય કે પછી અત્યારે તો જે ગ્રામ્ય વિસ્તાર હોય તેમાં અત્યારે કેવી રીતે કાર્ય કરી શકાય તેને લઈને પણ આપણે ચર્ચા કરી હતી। પરંતુ હજુ પણ ક્યાંક લોકો એમ કહેવાય કે એટલા બધા હજુ અવેર નથી જોવા મળતા। લોકો માત્ર એક જ બાબત વિચારે છે કે આ બધું તો અત્યારે કોઈ એક વ્યક્તિ કરે તો ચાલે, દરેક લોકો અત્યારે તો સહભાગી થઈને તેની ઉપર કાર્ય કરવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે। ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેશભાઈ પંડ્યા કે જેઓ પર્યાવરણવિદ છે, સાથે સાથે જ જળ ક્રાંતિના પ્રણેતા એવા મનસુખભાઈ સુવાગિયા આપણી સાથે જોડી ગયા છે, અને સાથે સાથે સેતુભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સુજલામ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે। જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। મનસુખભાઈ, જે પ્રમાણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જળ સંચયનો એક પ્રારંભ થયો છે। દરેક લોકો ક્યાંક અત્યારે તો જળ સંચય તરફ આગળ વધ્યા છે। ગુજરાત રાજ્ય સરકાર પણ અત્યારે તો આગળ વધી છે, પણ આ માત્ર રાજ્ય સરકારનું નહીં, પરંતુ અત્યારે દરેક લોકોએ આ બાબતમાં આગળ આવવું બહુ જરૂરી છે। અને તમે અત્યાર સુધી કેવી રીતના કાર્ય કરે અને આગામી સમયમાં કેવી રીતના કાર્ય થવા એ બહુ જરૂરી જોવા મળી રહ્યા છે। જી મનસુખભાઈ। તો નમસ્કાર, હું મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ। આમ કે મારું વતન જુનાગઢ જિલ્લાનું ખડપીપળી ગામ છે, જુનાગઢ થી 15 કિલોમીટર દક્ષિણમાં। એટલે અમારો પ્રદેશ ધરતી ઉપરનું સ્વર્ગ ગણાતો હતો। મારા 7 વર્ષની ઉંમરથી લઈને મારી 25 વર્ષની ઉંમર સુધી, 22 વર્ષની ઉંમર સુધી પણ પાણીનો વપરાશ ખેતીમાં, ઉદ્યોગમાં, ઘરમાં વધ્યો। એની સામે એમ કહી શકાય કે એ સમયે જળ રક્ષાના કાર્યો શૂન્યની આસપાસ જ ગણાય, કારણ કે પછી 2% જળ રક્ષા થતી હોય વપરાશ સામે એને ગણી ના શકાય, પણ 1% નહોતી મારી દ્રષ્ટિએ। એટલે જે લીલી નાઘેર પ્રદેશ અમારો જો જળ સંકટમાં ફસાણો હોય તો સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લો, ભાવનગર, કચ્છ, એની શું હાલત થાય એ આપણે સમજી શકીએ કે જે સૌથી પાણી વાળો પ્રદેશ પણ એવો થઈ ગયો કે હું પોતે 3 બેરલ ગાડામાં લઈને ભરવા જતો તો મારી 22 વર્ષની ઉંમરે। પછી એમાંથી ઈ વધતું ગયું, એની મારા હૃદયમાં વેદના થઈ। નકર હું 11 ધોરણ જ ભણેલો છું અને મારી પાસે કોઈ ગ્રામ પંચાયતના સભ્યનો પણ હોદ્દો નહીં કે યુવક મંડળના સભ્યનો, પણ મેં ભારતની ગુલામીનો ઇતિહાસ વાંચેલો અને એની પહેલા 300 પુસ્તકો સારા વાંચેલા વિદ્વાનોના। અને આગ લાગી ગઈ કે અવળો મોટી જનસંખ્યાનો દેશ અને ધનવાન દેશ અને સૌથી શિક્ષિત દેશ 900 વર્ષ ગુલામ કેમ બન્યો? એના કારણો મેં શોધ્યા કે વૈરાગ્યવાદ, જ્ઞાતિવાદ, પુરાણોનો છે ને પ્રારબ્ધવાદ અને અવતારવાદ ભારતના પતનનું કારણ છે। અને આ ચારેય હજી તો પૂર જોશમાં આગળ જઈ રહ્યા છે, એટલે ઈ ભારતને વિનાશ તરફ લઈ જશે। ત્યારે મેં રાષ્ટ્ર ધર્મનો 28 વર્ષની ઉંમરે સંકલ્પ કર્યો અને મારા હૃદયમાંથી એક સૂત્ર જઈને કે પ્રશ્નને મૂળમાંથી ઉખેડી નાખો કે તમે નાના કામ કરી, છબકડા કરી, પછી આતંકવાદ સામે હોય તો ભલે, જળ સંકટ નિવારણમાં હોય તો ભલે છબકલું કરીને મૂકી દો, એમ નહીં। ઈ મારી પ્રકૃતિ જ નથી અને હું સાધારણ સ્થિતિનો માણસ। મેં પેલું મારા ખર્ચે 5000 રૂપિયા ખર્ચીને 1996માં એક ખાણમાં પાણી વાળ્યું અને એનાથી 20-25 બોર જીવંત થયા। તો હું એના પ્રચારક ના બન્યો કે હું વિચારોનો પ્રચારક નથી, હું પ્રશ્નનો ઉકેલ કરતા માણસ છું કે નિર્માતા માણસ છું। ત્યાં જે આ નિર્માણ ચેનલ છે ન્યૂઝ, એ પ્રમાણે મેં ગામડામાં જઈ અને જોડાયું, પણ પાછળ ઈશ્વરી શક્તિ ધક્કો મારતી હતી। અજાણ્યા લોકોએ મારી વાત માની લીધી। હું ગાંધીનગર ના ગયો કે ભાઈ સરકાર શું મદદ કરશે, સીધું જ લોકોને કીધું કે આપણે બોર પાછળ કરોડો રૂપિયા બગાડ્યા છે, હવે આપણે જળ રક્ષા માટે ફાળો કાઢો। પણ લોકોને પ્રેરણા આપવા મારે ધર્મગુરુઓને, સમાજ સેવકોને, રાજનેતાને કેવું છે કે આપણું આચરણ છે ને ઈ જ પ્રેરક હોય છે। વાતો તો સાધારણ લોકોને ગમે છે, પણ ઈ
જો પરિવર્તન કરવું હોય તો આચરણ કરવું પડે. મેં 100 ગામની અંદર 2000 થી લઈ અને 5 લાખ રૂપિયા, પછી વધતું ગયું જેમ મોંઘવારી મારી સ્થિતિ સારી થતી ગઈ એમ હું રકમ વધારતો ગયો. મેં ફાળો મૂક્યો, એનાથી અભિભૂત થઈ દરેક ગામે લોક ફાળો કાઢ્યો. આ આખા ગુજરાતને બહુ મોટું પ્રેરક વાત છે, જેની પ્રારંભ ભારતમાં કે વિશ્વમાં અમે કરેલો કે ભાઈ ગ્રામ સંગઠન કરો, પેલા આત્મજાગૃતિ લાવો કે આ પાણી અમે રોકશું, પછી ગ્રામ સંગઠન કરો, પછી આપણે જ લોક ફાળો કાઢો અને એવા સ્થળ પસંદ કરો ઓછા ખર્ચમાં મહત્તમ જળ રક્ષા થાય. સાથે મને કુદરતે મદદ કરી કે જ્યારે સરકારનો એક ચેકડેમ ઈ સમયમાં 95 થી 98 માં 5 થી 10 લાખ રૂપિયામાં બનતો, ક્યાંક મને જોવા મળ્યો આ અભિયાન દરમિયાન કે ભાઈ આ કેટલામાં બન્યો, તો 5 લાખમાં, આ તો કે 14 લાખમાં, આ તો કે 8 લાખમાં, 10 લાખમાં. ત્યારે મને ઈશ્વરે એવી પ્રેરણા આપી કે ભાઈ આ નાના નાના વેણો છે ગામડાના પથરાળ જમીનના, ત્યાં 10, 15, 20, 25 હજારમાં ચેકડેમ બની જાય. અને નાની નાની નદીઓ છે, મોટી નદીને બાદ કરતા એમાં 50,000 થી લાખમાં ચેકડેમ બની જાય. આ કોસ્ટિંગ સરકારની યોજના કરતા 10% હતું અને ઈ પ્રમાણે અમને સફળતા મળી. ગુજરાતને નવાઈ લાગશે, જામકામાં અમે 51 ચેકડેમ બનાવ્યા. ઈ દરેકની ઊંચાઈ સરકારનો જે ચેકડેમ 1 મીટરનો હોય ને એના કરતા બધાય ઊંચા છે. 1.25 મીટર થી શરૂ થઈ અને 4 મીટર ઊંચા. સરકાર ક્યાંય 4 મીટર ઊંચો ચેકડેમ બાંધતી જ નહોતી 1999-2000 માં. અમે 4 મીટર 14 ફૂટ ઊંચા ચેકડેમ બનાવ્યા અને જામકામાં 10 લાખમાં 51 ચેકડેમ બન્યા. ઈ પછી ઇતિહાસકારો આવ્યા, સાહિત્યકારો આવ્યા, એને એમ કીધું કે આ ભારતની વિશ્વની પેલી ઘટના છે. સરકારનો 1 રૂપિયો ન હોય, અહીંયા કોઈ એન્જિનિયર ન હોય, 11 ધોરણ ભણેલા આ મનસુખભાઈ ખેડૂતના દીકરા, ઈ પ્રેરણા આપે, ઈ માર્ગદર્શન આપે અને લોકો હાથે ચેકડેમ બનાવે. 51 ચેકડેમ બન્યા અને આ તેથી એવડી કુદરતે સૂઝ આપી. મને કોઈ સમાજ સેવાનો અનુભવ નહોતો, 5 સરનામા નહોતા કે ભારતનો પહેલો જળક્રાંતિ દિન જામકામાં ઉજવણો અને ગુજરાતમાં ઉજવણો. આ ગુજરાતની પ્રજાને ગૌરવ હોવું જોઈએ કે શરૂઆત દેશની જળક્રાંતિની ગુજરાતની ધરતી ઉપરથી થાય છે. અને 50,000 લોકો, મને 5 સરનામા નહોતા પણ સ્વયંભૂ 50,000 લોકો આવ્યા. એ વખતના મુખ્યમંત્રી આખી કેબિનેટને લઈને આવ્યા અને સચ્ચિદાનંદ સ્વામી એમ કીધું હું આને જળક્રાંતિ નામ આપું છું અને આ દેશની જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગ્યા છે. અને લાગે છે કે અત્યારે જનશક્તિને પણ જોડવી જોઈએ તેવું લાગી રહ્યું છે અત્યારના સમયમાં. એટલે હવે એ વાત ઉપર આવું કે અમે આવી રીતે પછી મેં જીવન આપી દીધું. લગભગ 300 થી વધુ ગામોમાં જળક્રાંતિ ટ્રસ્ટનો થોડોક આર્થિક સહયોગ, પેલા મારો સહયોગ, પછી સંસ્થા બનાવી તો સંસ્થાનો સહયોગ અને મારું ફૂલ માર્ગદર્શન હોય. સતત કામ પૂરું થઈ ગયું. એવા 300 થી વધુ ગામોમાં, 350 ગામોમાં મેં 3200 ચેકડેમ બનાવ્યા. આની વિશેષતા લોકો સમજે કે સરકાર સામે મોઢું રાખીને બેઠું રહેવું, ભગવાન સામે લાંબા હાથ કરી અને પ્રાર્થનાઓ કરવી, આ વિચારધારા સદીઓ પછી અમે બદલી નાખી. લોકોએ ચેકડેમ બનાવ્યા. આ વિશ્વ જળ ક્રાંતિ છે અને જામકામાં 10 લાખમાં બનેલા ચેકડેમની એક કાંકરી નથી હલી. સરકાર આમાંથી ધડો લે અને અમારા બાંધેલા બધા ચેકડેમ એકવાર તો સરકાર સર્વે કરે કે કેટલામાં ચેકડેમ થાય છે. અમે 5%માં કામ કર્યું છે. એટલું બધું કહેવાય નહીં પણ ખરેખર 5%માં થયું છે. 10% માની લીધો ને, 20% માની લો. અમારું બધું કામ સરકારથી 10-20%માં થાય છે. અમારા ચેકડેમ 50 થી 100 વર્ષ ટકાઉ થાય છે. તળાવ સદીઓ સુધી ટકાઉ થાય છે અને સંપૂર્ણ જળ સમસ્યાનું નિવારણ આવે છે. અને જે આપણે વાતો કરી લોક ભાગીદારીની, પણ જો દેશની પ્રજાએ સાચી લોક ભાગીદારી જોવી હોય તો મનસુખભાઈના જળક્રાંતિ ટ્રસ્ટના કાર્યોનું એકવાર લોકો, સંસ્થાઓ અને આપણે આ શાહ સાહેબ છે એને મારી વિનંતી છે, મહેશભાઈને, કે તમે આ બધું જોવા આવો અને તમે દેશ સામે વાત લઈ જાઓ કે 10%માં કામ થાય છે ને પ્રજા વાસ્તવિક લોકફાળો આપે છે ને શ્રમદાન કરે છે. અને એક ગામની 3 થી 30 કરોડની આવક વધી છે. જ્યાં ચોમાસુ પાક પણ પાછતરા વરસાદમાં નહોતો પાકતો ત્યાં અત્યારે 3 પાક સૌરાષ્ટ્રમાં લેવાય છે. અને આ કામનો વિસ્તાર કરીને પછી અમે છોટાઉદેપુર જિલ્લાના ભેખડિયા ગામમાં ગયા. સનત મહેતાના કહેવાથી, મનસુખભાઈ આ તમારી 3 ક્રાંતિ તમે આપી, જળ ક્રાંતિ, આ ગીર કાંકરેજ ગાયની ક્રાંતિ ને ગાય આધારિત કૃષિ, આની સૌથી વધુ જરૂર આદિવાસી પ્રદેશને છે. ત્યારે અહીંયા અમે 2 ગામ લીધું, એક મધ્યપ્રદેશનું જામલી, ગુજરાતનું ભેખડિયા. 100 ચેકડેમ તળાવ કર્યા, એની આવક તો 10 ગણી કરી, પણ આદિવાસીના ગામ સંપૂર્ણ દારૂ, તમાકુ, માંસાહાર મુક્ત.
ભારતના પેલા કે શાકાહારી આદિવાસી ગામ. જળ શક્તિ માટે જનશક્તિ અત્યારે તો હોવી બહુ જરૂરી છે તેવું અત્યારે તો મનસુખભાઈએ જણાવ્યું, અને ચોક્કસથી બહુ જ મહત્વની બાબત અત્યારે તો મનસુખભાઈએ કહી કે ના અત્યારે કાર્ય થવું બહુ જરૂરી છે. આપણે રાજ્ય સરકાર ઉપર ડિપેન્ડ રહેવું પણ બહુ જરૂરી નથી. મનસુખભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો મહેશભાઈ, એક બાજુ જે રીતે ગામ જોવા લોકો આવે, જામકા, લુણીધાર, પ્રાસલા ઉપલેટાનું અને આદિવાસી ભેખડિયા સામલી, આ જોઈ લે એટલે લોકોને સમજે છે કે આવી રીતે સમગ્ર ભારતને જળ સંકટ મુક્ત કરી શકાય. બિલકુલ 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 મનસુખભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. જે પ્રમાણે આપણે મહેશભાઈ જળ સંચયને લઈને વાત કરી રહ્યા છીએ, અને આ જળ સંચયમાં આગામી સમયમાં અત્યારે તો દરેક લોકો એમ કહેતા હોય છે કે ના આની ઉપર કાર્ય થવું બહુ જરૂરી છે. મનસુખભાઈએ પણ કહ્યું કે ના દરેક લોકો અત્યારે તો આગળ વધે તે બહુ જરૂરી બની ગયું છે. લાગે છે અત્યારે તો લોકોમાં એટલી અવેરનેસ આવશે, એટલી જાગૃતતા છે કે ના અત્યારે તે જ અત્યારે તો આગળ વધે તેમ. લોકોમાં તો જાગૃતિ આવી છે યજ્ઞ, પણ નીતિ વિષયક બાબતોમાં લોકો શું કરી શકે? કારણ કે મનસુખભાઈનું કામ બહુ સરસ છે અને એમણે કહ્યું કે લોકોની ભાગીદારી છે. હું તમને ઉદાહરણ આપું કે ભાવનગરના મહુવામાં જે મેથરા બંધારો બન્યો, 1,86,00,000નો સરકારી ખર્ચો હતો, એ લોકોએ માત્ર 26 લાખમાં લોક ભાગીદારીથી બનાવ્યો અને સરસ પાણીનું કહ્યું અને ખારું પાણી અટક્યું. અહીંયા મેઘરજ તાલુકો ત્યાં સાબરકાંઠામાં, ત્યાં પણ આદિવાસી મિત્રોએ સરસ એના ગામમાં એક મોનો ડેમ બનાવ્યો અને સફળ રહ્યો. સવાલ એ થાય છે કે ગુજરાતના જે તળાવો હતા એ તળાવો ક્યાં ગયા? 2000ની સાલમાં 5 તળાવોના કેસ હાઈકોર્ટમાં આવ્યા હતા અને હાઈકોર્ટે બધા ભેગા કર્યા અને પછી શૈલેષ શાહ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત એક જજમેન્ટ આપ્યું. એમાં સરકારે કહ્યું કે ભાઈ તમે આખા ગુજરાતના બધા તળાવોનો અભ્યાસ કરો 3 મહિનામાં, એને નોટિફાઈડ કરો અને એની જાળવણી કરો. તેમ છતાંય આજે ટીપી સ્કીમ જે પડે છે એ તળાવો તોડીને ટીપી સ્કીમ બનાવો છો. મારી સંસ્થાએ જ 2021માં હાઈકોર્ટમાં કેસ મોકલ્યો અને હાઈકોર્ટે ફરીવાર જજમેન્ટ આપ્યું કે ભાઈ આજે 2000નું જજમેન્ટ છે એનું પાલન કરો અને તળાવો ના તૂટે એવું કરો. હમણાં તાજેતરમાં દ્વારકામાં 2 તળાવો એટલે દેવભૂમિ દ્વારકામાં, અને હાઈકોર્ટે બહુ કડક શબ્દોમાં વાત કરી. મારો મુદ્દો યજ્ઞ એ છે કે લોકોમાં જાગૃતિ આવી છે, પણ જ્યાં સુધી સરકાર એવા સાથ નહીં આપે. તમે જુઓ કે પેલું જમીન વિકાસ નિગમનું કામ જ આ હતું કે આ જળ સંચય કરવા, બધા ભ્રષ્ટાચારથી ખતબદી ગયું અને એટલા માટે આખું ડિપાર્ટમેન્ટ જ બંધ કરી દીધું. પછી ડિપાર્ટમેન્ટના કાર્યકરો રાખ્યા પણ એની જે યોજનાઓ હતી ખેત તલાવડીઓ, જળ સંચય બધું બંધ કરી દીધું. હવે તમે અત્યારે ખાડા ખોદો છો જ્યાં ને ત્યાં, પણ એ ખાડા ખોદ્યા પછી એમાં પાણી ભરાય છે કે નહીં એ તો માપો. અત્યારે ખાડાના માપથી તમે કહી રહ્યો છો કે આટલો જળ સંગ્રહ થશે, જળ સંચય થશે, પણ ખરેખર થયું કે નહીં? અને નદીઓ સુકાવા માંડી છે યજ્ઞ, કારણ કે નદીઓને બોડી કરી દીધી. એટલું બધું ગેરકાયદેસર ખનન કર્યું. એ જો નદીઓમાં પાણી ચોમાસામાં આવે છે અને જો રેતી હોત અંદર તો નીચે ઉતરી હોત. એટલે હવે આજે તો એ બધું પાણી સળસળાટ દરિયામાં વહી જાય છે. એટલે જળ સંચયની સાથે સાથે આ ખનનો અટકાવવા પડશે ગેરકાયદેસર થતા. પછી તળાવો જે તૂટી રહ્યા છે આપણી સગી આંખે એ અટકાવવા પડશે, એના દબાણો અટકાવવા પડશે. અને જે અત્યારે કુદરતી પાણીના વહેણો બદલાઈ રહ્યા છે, બદલી નાખવામાં આવ્યા છે, કારણ કે અનપ્લાનિંગ આપણે કરીએ છીએ, આડેધડ બાંધકામો કરીએ છીએ. એટલે આ બધું કામ લોકભાગીદારી તો ખરું, પણ સરકારનું મહદઅંશે છે. એટલે સરકાર ક્યાંક એમાં ઉદાસીન છે, નિષ્ફળ છે હું એમ કહીશ. પણ એમ લાગી રહ્યું છે કે ના સરકાર ચલો નિષ્ફળ છે. મહેશભાઈ, એક વધુ એક સવાલ હજુ આપને જ. આ કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવે છે પણ પછી શું થાય છે ને એ કંઈ ખબર નથી પડતી. આપને સેતુભાઈને યાદ હશે કે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા કરવાની એક કામગીરી જે શરૂ કરી દેવામાં આવી હતી આજથી ઘણા સમય પહેલાં રાજ્ય સરકારે શરૂ કરી હતી. અને પછી શું એ પ્રમાણે શરૂઆત તો બહુ મોટા પાયે તરલ કરી દેવામાં આવતી હોય છે ને પછી ક્યાંક યોગ્ય અમલીકરણ નથી જોવા મળતું, એટલા માટે સવાલ થાય છે. મહેશભાઈ પહેલા આપ, ત્યારબાદ સેતુભાઈ. યજ્ઞ હું સમર્થન કરું. 2000 જ્યારે આ કૌભાંડ પકડાયું જમીન વિકાસનું 70 લાખ ડ્રોવરમાંથી, પછી આ જળ સંચય અભિયાન શરૂ કર્યો, એ પછી નીતિ આયોગે એમ કહ્યું કે ગુજરાતનું મોડેલ અપનાવવા જેવું છે. અમે સવાલ કર્યો કે એ સરકારનો રિપોર્ટ અમને આપો તમે, અને 26 નદીઓ પુનર્જીવિત કરવાનો સરકારનો દાવો હતો.
તો અમે માગ્યું, કાયદેસર માગ્યું કે ભાઈ તમે અમને રિપોર્ટ આપો, જે નીતિ આયોગે મોડેલ તરીકે વાત કરી છે તો એનો પ્રચાર પ્રસાર થાય. એ આરટીઆઈમાં પણ માહિતી ના આપવામાં આવી, એ 26 નદીના નામે ના આપવામાં આવ્યા, અને એ વખતના તત્કાલીન મુખ્યમંત્રીની વેબસાઇટ પર આ છાપાના કટિંગો હતા કે નીતિ આયોગે વખાણ્યું અને આ ગુજરાત મોડેલ છે. એટલે તમારા સવાલના જવાબમાં હું કહી રહ્યો છું કે એ જે જળ સંગ્રહ કે જળ સંચય કર્યું, તો એનું પરિણામ જે છે, અત્યારે તમે આટલું ખાડા ખોદ્યા, આટલું કર્યું, પણ પછી ભરાયા કે નહીં એનો રિપોર્ટ તો આપવો જોઈએ ને. એ જ મુદ્દો છે. બિલકુલ સાચી વાત છે. સેતુભાઈ, આપનું શું કહેવું? કારણ કે આમ કહેવાય ને કે એના યોજનાઓ જાહેર કરી દેવામાં આવે છે પણ પછી ક્યાંક યોગ્ય અમલીકરણ નથી જોવા મળતું. એમાં એવું છે કે એવું તો ઘણું બધું થતું હોય છે સરકારમાં, આપણે જે જોયું એ પ્રમાણે. પણ એક વસ્તુ સરકારની પોઝિટિવ છે કે એ લોકો કંઈકનું કંઈક અવેરનેસના કામો માટે થઈને છે. ચાલો ભાઈ, બધા જળ સંચય માટે અભિયાનો ચાલુ કરે ને. અત્યારે જેમ કે ભાઈ દરેક MLA 50 લાખ આપવા કે જળ સંચય, તો એનાથી શું થશે કે એક અવેરનેસ, કારણ કે કોઈ બી ચેન્જ આવતા એને ટાઈમ લાગશે. કે તમે આજે આ જે પોઝિટિવમાંથી નેગેટિવ ગયું, હવે નેગેટિવમાંથી પોઝિટિવ આવવા માટે ઇટ વિલ ટેક ફ્યુ યર્સ. તો એના માટે, અને બીજું કે પબ્લિક, હું થોડોક બધાથી એટલો જુદું કરું છું કે ભાઈ સરકારે શું કર્યું બરાબર છે, હું શું કરું છું. તો હું મારા, જેમ કે હમણાં સુવાગ્યા સાહેબ કહી ગયા કે ભાઈ મેં આટલું કર્યું, he has given dedicated, એમની આખી જીવન એમાં એમને ડેડિકેશન આપ્યું છે. તો દેટ ઇઝ વેરી ગુડ પાર્ટ ઓફ હિસ. અને એમને એની જોડે હતા 3200 ગામોને, 3200 તળાવોને ચેકડેમો કર્યા. તો દેટ ઇઝ વોટ, એક માણસ જો આટલું કરી શકતો હોય તો દરેક માણસ જો જાગૃત થઈ જાય તો ખિસકોલીનું બી કામ કરીશું ને આપણે રામાયણની જેમ, તો એ બહુ મોટું કામ થઈ જશે. એટલે આ અવેરનેસ જે થઈ રહી છે ને એ એક પોઝિટિવ વસ્તુ છે. અને લોકો જેટલા, હવે સમજો કે આ ખોટા કામ, જે સાહેબે મહેશભાઈ બહુ સરસ બધું કીધું કે આટલા ખોટા કામ થયા, પણ એ પછી શું થાય છે કે આજે પ્રજા તરીકે છે ને આપણે પછી કંઈ કરતા નથી. એના માટે હડતાળ પાડવી હતી. પહેલા હડતાળો કેટલી પડતી હતી, નાના પગાર ના વધે કે ભાઈ આમ છે ને તેમ છે. આના જે પોઝિટિવ વસ્તુ માટે બી લોકોએ ભેગા થઈ અને એનો ઝુંબેશ કરવો પડશે, અને ખોટું થતું હોય બોલવું પડશે, તો એ કામ થશે. પણ મારાથી શું થાય એટલું તો હું શરૂઆત કરું. સો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. બહુ જરૂરી છે ને અત્યારના સમયમાં, કારણ કે ત્યાં જે ખેડૂતોની વાત કરીએ, ખેડૂતોને તો અત્યારે ચલો એક શરૂઆત કરાવડાવી છે, પણ શહેરી વિસ્તારમાં પણ થવું બહુ જરૂરી છે. એમાં એવું છે સાહેબ કે શહેરી વિસ્તારમાં તો છેલ્લા 15-17 વર્ષથી છે કે દરેક સ્કીમે પોતાનું પાણીનો સંચય કરવાનો છે. હવે એ થતો નહોતો, પણ અત્યારે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે, કારણ કે ગવર્મેન્ટે થોડી પોલિસી બી બદલી અને એફિડેવિટ કરાવે છે. સર, અમે રિચાર્જ સ્ટ્રક્ચર્સ કરતા હોઈએ છીએ તો AMC અમારી એફિડેવિટ લે છે કે તમે સાચું કર્યું છે. કાલે ઉઠીને ખબર પડે કે આ તો 20 જ ફૂટનો બોર કરેલો 200ની જગ્યાએ કે 500ની જગ્યાએ, તો એમાં મારું એફિડેવિટ મારે આપવું પડે છે. એ નોટરી, સોરી નોટ એફિડેવિટ, નોટરી કરાવે છે એ લોકો એમના ડોક્યુમેન્ટ પર. મારું, બિલ્ડરનું, બંનેની સાઈન ને પ્લસ એનો જો એન્જિનિયર હોય એટલે કન્સલ્ટન્ટ હોય, ત્રણેયની સહી એમાં થાય છે. તો આ લેવલે એક જાગૃતતા આવી છે. બિલ્ડર્સ જે પહેલા નહોતા કરતા એ લોકો બી કરવા માંડ્યા છે. કારણ કે જો આ દેશ છે ને એ જળથી જ સોને કી ચીડિયા હતો. પાણીથી જ આ દેશ ખેતી અને ખેતીના બાય પ્રોડક્ટ્સ કરતું હતું અને વર્લ્ડ આખું અહીંયા ટ્રેડ કરવા આવતું હતું. અત્યારે આપણે પાણીને સાઇડ ટ્રેક કરી દીધો છે, પાણીને મફત બનાવી દીધું છે. મફત ઇઝ નોટ અ પ્રોબ્લેમ, પણ એની જે એના પ્રત્યેની જે હોવી જોઈએ ને કે ભાઈ આ પાણી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ જતું રહ્યું છે લોકોમાંથી. એટલે ઘર કા પાણી ઘર મેં, ગાંવ કા પાણી ગાંવ મેં, ખેત કા પાણી ખેત મેં. હવે એ શહેર હોય તો મારી દુકાન કે મારી ફેક્ટરી કે મારી ઓફિસ કે મારું જે હોય એનું પાણી મારે સંચય કરવું જ જોઈએ. ખેતરનું પાણી ખેતરમાં અને ઘરનું પાણી ઘરમાં. અમદાવાદ આખું શહેર જો પોતાનું પાણી દરિયે ના જવા દે તો એના પર 37,000 કરોડ લીટર વરસાદી પાણી પડે છે. એના 70% બી જો બચાવે તો 25-26,000 કરોડ લીટર પાણી બચાવી શકે છે. અને અમદાવાદ AMC 40,000 કરોડ એ નર્મદાથી ખરીદે છે. તો મારું પાણી હું ફેંકવા માટે ખર્ચો કરું છું ને પાછું ચોખ્ખું લાવવા બીજેથી બીજો વહીવટ કરું છું. આ જો અભિગમ, હું મારા ઘરનું પાણી, હું જે સોસાયટીમાં રહું છું એમાં 7 કરોડ લીટર પાણી પડે છે. હવે અમારી સોસાયટીમાં જાગૃતતા આવી છે અને કરી રહ્યા છે કે ભાઈ ચલો જૂના વેલ છે એને રિચાર્જ કરીને કરીએ. તો સાહેબ એક સોસાયટી 300 બંગલાની જો 7 કરોડ લીટર પાણી આવતું હોય અને તમે એને ડિવાઈડ કરો, 307માંથી હું કહું છું 5 કરોડ બચ્યું, હું તો કહું છું 3.5 કરોડ લીટર બચ્યું. રોજનું 1,00,000 લીટર પાણી થયું જે તમે બોરમાંથી કાઢો છો. 50% ગણો તો
તો આ પાણી ઇઝ નોટ અ પ્રોબ્લેમ. મારી જાગૃતતા નથી અને હું સરકાર પર હું શરૂ થાય મારા સોસાયટીના ચેરમેનથી કે ચેરમેન કશું કરતા નથી, ચેરમેન કે એએમસી નથી કરતી ને એએમસી કે સરકાર. સો ઇટ ઇઝ નેવર એન્ડિંગ. લેટ અસ સ્ટાર્ટ. અવેરનેસ થઈ છે અને બધાએ કરવી પડશે. ભૂલો તો મારી થશે ને સરકારની થશે ને બધાની થશે, પણ લેટ અસ સ્ટાર્ટ. સાચી વાત છે. ટ્રાય એન્ડ ટ્રાયલ યુ વિલ સક્સેસ. મહેશભાઈ, એક બાબત એ પણ છે ને કે આપણી જોડે જે પાણી છે, જે સેતુભાઈએ બહુ સાચી વાત કહી, આપણી જોડે જે પાણી છે, ધારો કે હું એક સોસાયટીમાં રહું છું, મારા ત્યાં અત્યારે તો ઉપર એક ટાંકી છે, 24 કલાક પાણી આવે છે, પણ લોકો એ પાણીનો પણ અત્યારે તો કેવી રીતે ઉપયોગ કરવો ને એ પણ ક્યાંક સમજી શકતા નથી. એટલે એમ કહે કે અડધો અડધો કલાક શાવરની નીચે ક્યાંક ઊભા રહેતા હોય છે ને એ રીતે પણ પાણીનો બગાડ કરે છે. આ પાણી સહેજ ખરાબ થઈ ગયું, એને ધોઈ દઈએ, બીજું પાણી ફિલ્ટરેશન કઈ રીતે કરવું કે શું નહીં, ક્યાંક અત્યારે તો ખબર પડતી નથી. તો મહેશભાઈ, એ પ્રમાણેની પણ જાગૃતતા આવી બહુ જરૂરી જોવા મળી છે. આપનું મંતવ્ય? પાણીનો અવિવેક ઉપયોગ કરીએ છીએ. 24 કલાક પાણી આપણને મળે છે અને એટલા માટે એનો અવિવેક ઉપયોગ કરીએ છીએ. એ તો આપણી જવાબદારી છે જ. જળસંચય તો બીજી વસ્તુ છે, પણ પાણીનું જે સારો ઉપયોગ સાચો થવો જોઈએ એ નથી કરતા. એટલે જે સિવિક સેન્સ ખરી એ પણ નથી. બીજું કે સેતુભાઈની વાત સાથે હું સંમત કે નાગરિકોની જાગૃતતા બહુ જરૂરી છે, પણ સાથે સાથે મારું અગેઇન એ કહેવું છે કે માનો કે સીવેજનું પાણી છે, હવે આજે આપણે સીવેજ નેટવર્ક નથી બનાવી શક્યા, એટલે સીવેજનું પાણી આપણા જે વરસાદી પાણીની પાઇપલાઇન કહેવાય સ્ટોર્મ વોટર, એમાં જાય છે. એટલે 1400 લીટર પર ડે પાણી આપણે વાપરીએ છીએ, 1200 મિલિયન લીટર પર ડે પાણી પાછું આપીએ છીએ, એમાં શુદ્ધિકરણ થતું જ નથી. એટલે એ પણ કરવાની જરૂર છે. બિલ્ડિંગ બાય યુઝમાં નિયમ છે કે ભાઈ તમારે રિવર્સ મોડ કરવાનો છે અને વરસાદી પાણી ઉતારવાનું છે, અને એ ઉતારે છે, બની તો જાય છે પણ પછી મેન્ટેન નથી થતું. એટલે એમાં જાગૃતિનો સવાલ છે. તમારી વાત બહુ સાચી. અને કેટલાક લોકો ખંભાતી કુવા તરફ પણ વળ્યા છે, કોર્પોરેશને પણ એમાં ટ્રાય કર્યો છે. પણ આટલું બધું સીવેજનું પાણી અનટ્રીટેડ તમે નદીમાં નાખી દો તો એ તો કંઈક કરવું પડે ને. જાગૃતિની સાથે સાથે આ પણ એટલું જ અગત્યનું છે. એ તો એ સરકારે જ કરવાનું છે, કારણ કે 3,000 કરોડની વચ્ચે લોન લીધી વર્લ્ડ બેંકની, અને પછી જો એને રિપેર ના થવાનો હોય અને હાઈકોર્ટ દંડા મારે 3 વર્ષે પણ પરિણામ ના આવે તો શું કરવાનું? એટલે લોક જાગૃતિ બહુ જ જરૂરી છે. હું સંમત જ છું. અને સિવિક સેન્સ તો જોઈએ જ કે હું પોતે ઓછામાં ઓછું પાણી વાપરું, એ તો કરવું જ પડશે, પણ સાથે સાથે આ પણ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. અને એને એટલા માટે અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે ના, જે જાગૃતતા લાવવી જોઈએ, પરંતુ એ બાજુ અત્યારે તો જાગૃતતા જોવા મળતી નથી. અને મહેશભાઈ, એક બાબત એ પણ કે જે આ બનાસકાંઠામાં હવે કૂવા રિચાર્જ કરવાની જે એક બાબત શરૂ કરવામાં આવી છે, તો આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે કૂવા રિચાર્જ કરવા જરૂરી છે. તળાવની જે વાત કરીએ અત્યારે તો તળાવ પણ અત્યારે તો રિચાર્જ કરવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. પણ જ્યારે હમણાં લાસ્ટ ટાઈમ મેં અને સેતુભાઈએ જે વાત કરી હતી કે જેમાં આપણે વસ્ત્રાપુર તળાવની જ વાત કરી લો, વસ્ત્રાપુર છે, અન્ય કોઈ પણ અત્યારે તો આપણે અમદાવાદના જે તળાવ છે તેને જ અત્યારે તો રિચાર્જ યોગ્ય રીતે અત્યારે ક્યાંક નથી કરવામાં આવતું, તેવી પણ બાબત જોવા મળતી હોય છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે મેં કહ્યું કે આવરો બદલાઈ ગયો છે. વસ્ત્રાપુર તળાવમાં પાણી ના ભરાય અને પછી જીએમડીસીમાં ભરાય, પછી વસ્ત્રાપુર તળાવમાં આપણે નર્મદાનું પાણી નાખીએ. એટલે એની જગ્યાએ જો એના આ જે અનપ્લાન આયોજનો થઈ રહ્યા છે, આડેધડ બાંધકામો અને પછી પ્રવાહો બદલાઈ જાય છે, એની ઉપર પણ ધ્યાન આપવું પડશે. કારણ કે અત્યારે તો જેમ કહેવાય ને કે એના ટાઉન પ્લાનિંગને લઈને ક્યાંક સવાલ થતો હોય છે કે ટાઉન પ્લાનિંગ જો યોગ્ય કરવામાં આવે તો ત્યારબાદ અત્યારે તો જે આપણે અત્યારે કહી શકીએ બધું થઈ શકે છે. સેતુભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો? કારણ કે ચલો, મોટી સંખ્યામાં ખેડૂતો તો અત્યારે જળસંચયમાં જોડાયા છે, કારણ કે એમને તો એમનો પાક બચાવવાનો છે, ગમે તેમ કરીને અત્યારે જે વરસાદી પાણી છે એનો યોગ્ય ઉપયોગ પણ કરવાનો છે. પણ આ જ વસ્તુ સિટીમાં ક્યાંક જોવા મળતી નથી, શહેરી વિસ્તારમાં નથી જોવા મળતી. હું પાછો છે ને એના પર જ આવીશ. મહેશભાઈ જોડે બી હું સહમત છું કે સરકારે કરવાનું, સરકાર અને બિલ્ડર્સ, હવે એ બે જણ એક એવી મડાગાંઠ છે કે જેમાં મારે ઘર લેવું હોય ને ત્યારે હું બધી ફેસિલિટીઝ બધી જોઉં છું, પણ આ બધું નથી જોતો કે ભાઈ આજે અહીંયા કાલે ભવિષ્ય અહીંયાનું શું છે. આ રસ્તા આટલા નાના, હવે 40 માળના બિલ્ડિંગો થવા માંડ્યા, તો તમે પાણી ક્યાંથી લાવશો? તમે 40 ગણી હાઈટ વધારી દીધી, 1 ફ્લોરની જગ્યાએ 40 ફ્લોર. બેઝિકલી ગવર્મેન્ટની પોલિસી એવી છે
બિલ્ડર્સ બી એ બનાવે છે અને આપણે એમાં લઈ લઈએ છીએ. લીધા પછી આપણને આ પ્રોબ્લેમ સોલ્વ થાય, ફીલ થાય છે કે યાર આ તો અહીંયા લીધું તાર તો બધું ખુલ્લા ખેતરો હતા ને હવે તો અહીંયા ગાડી મૂકવાની એ જગ્યા નથી. તો ધીસ ઇઝ વેર પબ્લિકની અવેરનેસની જરૂર છે સાહેબ. આપણે સરકારને જો બદલવી હશે એની વિચારસરણી કે બિલ્ડરની, તો મારે જાગૃત થવું પડશે. કારણ કે આઈ કાન્ટ ચેન્જ ધ પોલિસીઝ ઓફ ગવર્મેન્ટ ઓર ઓથોરિટીઝ, બટ આઈ કેન ઓપોઝ ઇટ. અને હું એકલો કરીશ તો નહીં થાય. મને એક ચીજ ખરાબ દેખાય તો બધા ભેગા થઈને બે આ તો નહીં જ લઈએ અમે. તમે કોઈ ચીજ ખરાબ હોય તો એ શું ખરાબ છે આપણે નથી. આપણે સમજો કે આઈ કેન નો ધ એક્ઝામ્પલ, પણ એવું થાય છે કે જે વસ્તુ આપણને ખબર પડે છે કે ફ્યુચરમાં ખોટી થવાની છે, કે અહીંયા રસ્તો નાનો પડવાનો છે, ગાડીઓ મૂકવાની જગ્યા નથી મળવાની, પાણીનો નિકાલ નથી, તો હું શું કરે ઘર લઉં છું. હવે આપણે એમ કહીશું કે તો પછી હું લઈશ ક્યાં? પણ એક વાર તો એને તમારે ઓપોઝ કરવો જ પડશે, એકવાર તકલીફ ભોગવવી પડશે, તો થોટ પ્રોસેસ બદલાશે કે ભાઈ આવું નહીં. બીજું કે પાણીનો જે તમે આપે પહેલા કીધું કે ભાઈ બાથરૂમની અંદરના જે પાણી, આજે તમે એક બાજુ એરિએટર્સ લગાવવાની વાત કરીએ છીએ અને પાછળ આપણે બુસ્ટર પંપ લગાડીએ છીએ. તો ફોર્સથી પાણી લાવીને પછી કે હવે અહીંયા નીચે હું. ખેતીમાં શું છે તો કે ભાઈ 20 ને 40 HP ના પંપ લગાડીને ડ્રીપ ઇરિગેશન. સો ધીસ ઇઝ વેર કોકનો ધંધો થાય છે. પાવરફુલ પાણી લાવવા માટે બુસ્ટર પંપ ને પ્લમ્બિંગ ને જેગવારના નળની તમે એડ જુઓ તો એમાં બતાવે કે 5 બાજુથી ફુવારો આવે છે, હું નાઉં છું. યુ શુડ એવોઇડ બાઇંગ ધેટ થિંગ્સ. વાય આર વી બાઇંગ ધેટ થિંગ્સ? વાય આર વી બાઇંગ અ પ્રોપર્ટી વેર વી ફીલ કે આ ભવિષ્યમાં જઈને અહીંયા પ્રોબ્લેમ જ છે કે અહીંયા પાણીના ધાંધિયા થવાના છે, પણ લઈએ છીએ, મજબૂરી છે એટલે લઈએ છીએ પાછા આપણે. પણ કોઈક જગ્યાએ અટકીને થોડીક, આ એક ક્રાંતિની વાત છે જે હમણાં સુભાગ્ય સાહેબે કીધું કે નાની નાની ક્રાંતિ મારાથી જેટલી થાય એટલી તો કરું. એમને તો બહુ મોટા પાયે કરી, પણ એટલીસ્ટ હું આટલી તો ક્રાંતિ કરું કે આઈ ઓપોઝ સર્ટન થિંગ્સ ટુ ધ બિલ્ડર ઓર ધ ગવર્મેન્ટ. આપણે કહીએ કે બીજું મળતું જ નથી તો શું કરવું, તો થોડું તકલીફ ભોગ અને એ ખરો. સાચી વાત છે. મહેશભાઈ, સેતુભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, રાજ્યમાં જળ વાતો કરી. મહેશભાઈએ બહુ સાચી વાત કહી કે અત્યારે જાગૃતતા હોવી બહુ જરૂરી છે, અને સેતુભાઈએ પણ કહ્યું કે અત્યારે શહેરી વિસ્તારમાં ક્યાંક જાગૃતતા જ નથી. એ લોકો કરે છે એ કરવા દો, અત્યારે આપણે કંઈક કરવાની જરૂર નથી, એવી ક્યાંક વિચારધારા પણ જોવા મળતી હોય છે. તો શરૂઆત આપણે કરવી બહુ જરૂરી છે. તો હવે જોવાનું રહ્યું કે આ શરૂઆત અત્યારે હાલ તો કેવી રીતની થાય છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.